તો પહેલો ક્વેશ્ચન છે કે મૂળભૂત અધિકારો એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકારો કે જેને મૌલિક અધિકાર પણ કહેવામાં આવે છે, એ ભારતીય બંધારણના કયા ભાગમાં આપેલા છે? 1, 2, 3, 4 કયા ભાગમાં આપેલા છે? ખ્યાલ છે તમને? તો કે ભાગ 3ની અંદર આપેલા છે. મૂળભૂત અધિકારો ભાગ 3માં આપેલા છે. એનો આર્ટિકલ, એનો અનુચ્છેદ કયો છે એ ખ્યાલ છે તમને? એના કયા કયા અનુચ્છેદ છે? તો કે અનુચ્છેદ 12 થી લઈને તો 35 અનુચ્છેદ જે છે એના છે. અનુચ્છેદ 12 થી 35માં મૂળભૂત અધિકાર જે છે આપવામાં આવેલા છે. મૂળભૂત અધિકાર એની અંદર આપેલા છે. બરાબર. મૂળભૂત અધિકાર એ મૂળભૂત શા માટે છે? તો કે એ ફંડામેન્ટલ છે. મૂળભૂત એટલા માટે છે કારણ કે એનું જો ઉલ્લંઘન થાય તો સુપ્રીમ કોર્ટમાં દાદ માંગી શકાય છે, સુપ્રીમ કોર્ટમાં એને પડકારી શકાય છે, સુપ્રીમ કોર્ટમાં એને લાગુ કરવા માટે રીટ પિટિશન કરી શકાય છે. એટલે એ ફંડામેન્ટલ, એટલા માટે એ મૂળભૂત છે. ઓકે, ખ્યાલ આવ્યો? ભારતીય બંધારણના ભાગ કેટલા છે ખબર છે તમને? યસ, 22 ભાગ પહેલાં હતા પણ પછી 25 થઈ ગયેલા હતા. બરાબર, 22 અને 25 એવું બધું છે. 22 અને 25 પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ જે કોઈ પણ ભાગ હોય એ આંકડા આરે કંઈ લેવા દેવા નથી, પણ બધા જ ભાગ તમને ખબર હોવી જોઈએ. કયા ભાગમાં કયું છે એ તમને ખબર હોવી જોઈએ. ભાગ 1માં શું, 2માં શું, 3માં શું, બધા ભાગમાં શું છે એ ખબર હોવી જોઈએ. અને ખાસ કરીને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ જે છે એ તો ખબર હોવી જ જોઈએ. મૂળભૂત અધિકારો ભાગ 3માં છે 12 થી 35. તો 12 થી 35 સુધીના બધા અનુચ્છેદ તમને આવડતા હોવા જોઈએ. DPSP, ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એ ભાગ 4ની અંદર છે. અને એના અનુચ્છેદ 36 થી લઈને તો 51 સુધી છે. 36 થી લઈને તો 51. તો એ પણ તમને બધા આવડતા હોવા જોઈએ. શું તમને બંધારણના બધા ભાગ ખબર છે? બધા ભાગના નામ ખબર છે? અત્યારે આપણે જે છે એ અહીંયા જોઈ લઈએ કે પહેલાં શરૂઆતમાં મૂળ બંધારણમાં જે છે એ 22 ભાગ હતા, પરંતુ તેમાં અલગ અલગ સુધારા કર્યા. એની પછી હાલ જે છે એ 25 ભાગ છે. તો 25 જે છે એ તમને નામ યાદ હોવા જોઈએ. તમે સ્ટોરીના માધ્યમથી યાદ રાખી શકો છો, કીવર્ડના માધ્યમથી યાદ રાખી શકો છો, કોઈ ન્યુમોનિક્સના માધ્યમથી, સૂત્રના માધ્યમથી, ગમે એ રીતે તમે યાદ રાખી શકો છો. પહેલો ભાગ શું કહે છે? તો કે સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, યુનિયન એન્ડ ઇટ્સ ટેરેટરી, જે અનુચ્છેદ 1 થી 4માં આપેલો છે. 1 થી 4માં આપેલો છે. બરાબર. ભાગ 2 છે નાગરિકતા. ભાગ 2 છે નાગરિકતા, જે અનુચ્છેદ 5 થી લઈને તો અનુચ્છેદ 11ની અંદર આપેલો છે. ભાગ 2 એટલે નાગરિકતા, અનુચ્છેદ 5 થી લઈને તો 11 સુધી. ચલો, અહીંયા હું તમને એક થોડી વાત સમજાવવા માંગીશ. થોડા દિવસ પહેલાં મને એક મારો મિત્ર મળેલો હતો. મિત્ર તો નહીં પણ એક મળેલો હતો વ્યક્તિ. તો પછી વાતચીત થઈ. વાતચીતના આધારે ટૉપિક નીકળ્યો SIRનો. આજે અત્યારે SIRની કામગીરી ચાલે છે ને, તો SIRની કામગીરી શું છે ખ્યાલ છે તમને? તો પહેલાં તો SIR એટલે શું? તો કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. જો SIRની કામગીરીને એક જ લીટીમાં કહેવું હોય ને તો SIRની કામગીરી એ એવી હતી કે જે વોટર લિસ્ટ જે છે ને, વોટર લિસ્ટ એને અપડેટ કરવાનું હતું. વોટર લિસ્ટને અપડેટ કરવાનું હતું. વોટર લિસ્ટને અપડેટ કરવાનું હતું. એટલે કે મતદાર યાદી જે છે, મતદાર યાદી એને અપડેટ કરવાની હતી. મતદાર યાદી જે છે એ બહુ જૂની છે. અત્યારે જે આપણે મતદાર યાદી વાપરીએ છીએ એ બહુ જૂની છે, એને અપડેટ કરવાની હતી. બહુ જૂની છે એનો મતલબ અપડેટ કરવાની. તો શું લેવા અપડેટ કરવાની? કારણ કે બની શકે કે જૂની મતદાર યાદીમાં જે નામ હોય એમાંના અમુક લોકોનું મૃત્યુ પામી ગયા હોય, અમુક લોકો જે છે એ સ્થળાંતર કરી અને બીજે રહેવા જતા રહ્યા હોય. તો આ બધી વસ્તુને ધ્યાને રાખી અને જે વોટર લિસ્ટ જે છે, વોટર લિસ્ટ એને અપગ્રેડ કરવાનું હતું અથવા એને અપડેટ કરવાનું હતું, એનું રિવિઝન કરવાનું હતું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? અને આજે વોટર લિસ્ટ જે છે એટલે કે મતદાર યાદી, એની માટેનું ટેકનિકલ નામ છે, એની માટેનું ટેકનિકલ નામ જે છે ઇલેક્ટોરલ રોલ. શું? ઇલેક્ટોરલ રોલ. એની માટેનું નામ શું છે? ઓફિશિયલ નેમ, એનો કીવર્ડ શું છે? ઇલેક્ટોરલ રોલ. તો કે SIRનું મેઇન કામ શું હતું? અપડેટિંગ ઇલેક્ટોરલ રોલ્સ. અપડેટિંગ ઇલેક્ટોરલ રોલ્સ, આ એનું મુખ્ય કામ હતું. બરાબર. ચલો, હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો મારી એ જે મિત્ર હતો એ એક ગવર્મેન્ટ સર્વન્ટ, એક સરકારી કર્મચારી હતો. એટલે સરકારી કર્મચારી હતો એનો મતલબ શું કે એ એકાદી પરીક્ષા પાસ કરીને જ લાગ્યો હોય છે. તો એણે મને વાત કરી
કે આ એસઆઈઆરમાં કે શું કે આમથી આમ થાય કે આપણને દોડાઈ કરે છે કે અમને કે એસઆઈઆરમાં દોડાવે છે એમાં કે કેટલા બધા પ્રૂફ માંગ કરે છે કે ઓલું માંગે ને પેલું માંગે ને એ કે એલસી માંગે, બર્થ સર્ટિફિકેટ માંગે, અને કે મારું બર્થ સર્ટિફિકેટ તો માંગે એ કે હારે કે મારા પપ્પાનું સર્ટિફિકેટ માંગે, મારા ભાઈનું માંગે, મારા બહેનનું માંગે, મારા પપ્પાના પપ્પા મારા દાદાનું માંગે, બધાયનું માંગે. તો કે એવું શું લેવા માંગતા છે કે બધાયનું શું માંગતા છે કે મારું એકનું કે ખાલી આધાર કાર્ડ હોય કે ખબર ન પડી જાય કે એના આધારે. તો તમે વિચારો તો એવું શા માટે હશે? શું ખાલી એક આધાર કાર્ડથી ખબર ન પડી જાય અથવા તો ખાલી બર્થ સર્ટિફિકેટથી ખબર ન પડી જાય? એમાં એના પિતાના એના દાદાનું ને એ બધાનું માંગવાની શું જરૂર છે? તમને કંઈ આઈડિયા એના વિશે? ખોટું નહીં માંગતો હોય આમથી આમ થાય. સરકારની એવી નીતિ નથી કે બધાને લાઇનમાં લગાડી દો. પહેલાં નોટબંધીમાં લાઇનમાં લગાડ્યા અને હવે આ બધામાં. તો કે શું સરકારની આ એક રીતે હેરાન કરવા માટેની નીતિ નથી લાગતી તમને? તો પહેલું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં એને સમજાવ્યું કે એવું ના હોય. પહેલાં તો તમે એ વસ્તુને મગજની અંદર ફિટ કરો. સામાન્ય રીતે ઘણા બધાના મગજની અંદર એવું ફિટ થયેલું હોય કે જો કોઈ બાળકનો જન્મ ભારતની અંદર થાય ને તો એ ભારતનો નાગરિક બની જાય. શું તમને પણ એવું લાગે છે કે કોઈ પણ વ્યક્તિનો જન્મ ભારતમાં થાય તો એ ભારતનો નાગરિક બની જાય? શું આ વાત સાચી કે ખોટી? તો આ વાત બિલકુલ ખોટી છે. જો વિધાનવાળા વાક્યમાં આવી જાય ને કે જો કોઈ પણ બાળકનો જન્મ ભારતમાં થાય તો એ ભારતનું નાગરિક બની જાય, તો એ વિધાન તદ્દન ખોટું છે. ન બને, બને જ નહીં. અમેરિકા હોય તો બની જાય, ભારતમાં ન બને. અમેરિકાની ધરતી ઉપર જો એનો જન્મ થાય કોઈ વ્યક્તિનો તો એ અમેરિકાનું નાગરિક બની જાય, ભારતમાં બને નહીં. જેને જ્યુસ સોલીનો સિદ્ધાંત કહેવામાં આવે. જ્યુસ સોલી શબ્દ આવેલો છે સોઇલ ઉપરથી. સોઇલ એટલે કે ધરતી, એટલે કે ધરતીપુત્ર. એ લોકો ધરતીપુત્રની વિભાવનાની અંદર માનતા હોય. એ ધરતીપુત્રની વિભાવનાની અંદર એ લોકો એવું માનતા હોય કે આ ધરતી ઉપર જે કોઈ પણ વ્યક્તિ, જે કોઈ પણ બાળકનો જન્મ થાય છે ને એ દેશનો નાગરિક બની જશે. એ શું થશે? એ દેશનો નાગરિક બની જશે. અમેરિકાની અંદર એ સિસ્ટમ છે, ભારતમાં એ સિસ્ટમ નથી. ભારતમાં કોઈ વ્યક્તિનો જન્મ આપણી ધરતી ઉપર ભારત દેશની અંદર થાય તો ભારત દેશની અંદર જન્મ થવા માત્રથી એ ભારતની નાગરિકતા પ્રાપ્ત કરી શકતો નથી. એ મને કહે કે હું ન માનું. મેં કીધું ભાઈ આ હું મારી રીતે નથી કહેતો, પણ ભારતનું એક બંધારણ છે. ભારતના બંધારણની અંદર ભાગ 2 છે. ભાગ 2ની અંદર એક ચેપ્ટર છે નાગરિકતા, સિટીઝનશીપ, અને એની અંદર અનુચ્છેદ છે આર્ટિકલ 5 to 11. અનુચ્છેદ 5થી લઈને તો 11 જેટલા અનુચ્છેદ છે. અને એમાં આ બધી વસ્તુ આપેલી છે કે ભારતની નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય અને ભારતની નાગરિકતા કઈ રીતે ત્યાગ કરી શકાય. ભારતની નાગરિકતા મેળવવા માટેની 5 રીત છે અને ત્યાગ કરવા માટેની 3 રીત છે. 5 અને 3 રીત એ ત્રણેયની વિગત માહિતી જે છે આપેલી છે. અને એની ઉપર બંધારણની અંદર એવું કીધેલું છે કે આની ઉપર વધારે વિગતવાર કાયદા જે છે એ પાર્લામેન્ટ એટલે કે સંસદ બનાવશે. એ 5 રીત અને 5 અને 3 રીત જે છે એ આપી દીધેલી છે, પણ આની ઉપર વધારે ડિટેલમાં કાયદા જે છે એ કોણ બનાવશે? તો કે પાર્લામેન્ટ એટલે સંસદ બનાવશે. અને એટલે જ તો સંસદે જે છે એ સિટીઝનશીપ એક્ટ બનાવેલો છે. સિટીઝનશીપ એક્ટ 1950 કે 1955નો છે અને એમાં સમયાંતરે સુધારા થતા રહેતા હોય છે. અને એટલે જ તો થોડા સમય પહેલાં એક CAA આવેલો હતો, સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ, એટલે કે એમાં સુધારો કરેલો હતો થોડા વર્ષો પહેલાં. અને જ્યારે એમાં સુધારો કરેલો હતો તો દિલ્હીમાં ને એ બધામાં બહુ દેખાવ થયેલા હતા અને બહુ મોટો મુદ્દો બનેલો હતો. બરાબર? તો આ બધી વાત છે તો એ બધું છોડીએ. તો ઇન શોર્ટ આ બધું મતલબ મેં એને કીધું કે ભાઈ હું આ કોઈ મારી જાતે વાત નથી કહેતો, પણ આ જે બધું લખેલું ને એની અંદરથી કહું છું. અને તને જો મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો તું જઈ અને પાઠ્યપુસ્તક કિતાબ ખોલી લે, બંધારણ વાંચી લે, સિટીઝનશીપ એક્ટ જે છે એ વાંચી લે, અને એમાં વાંચી અને પછી તું મને કહે. ડાયરેક્ટ તું મૌખિક બોલી અને કહી ના દે. બરાબર? તો મતલબ કે કોઈ વ્યક્તિનો ભારતમાં જન્મ થાય તો જન્મ થવા માત્રથી એ ભારતનો નાગરિક બની જતો નથી. તો કઈ રીતે બને? તો ભારતની અંદર સિસ્ટમ એવી છે કે એનો જન્મ તો ભારતમાં થયેલો હોવો જોઈએ. ચલો પહેલાં તો અહીંયા એ સમજો કે જન્મ થવા માત્રથી નાગરિક ન બની જાય. એવું શા માટે રાખ્યું? એવું એટલા માટે રાખ્યું તો કે જન્મ તો ગમે એનો ગમ્યા થઈ જાય ને. જન્મ ગમે એનો ગમ્યા થઈ જાય. કોઈ પણ વ્યક્તિનો ગમે જન્મ થઈ શકે ને. કોઈ કપલ આવેલું હોય, બરાબર, કોઈ કપલ અમેરિકાનું, બ્રિટનનું, ફ્રાન્સનું, કોઈ પણ દેશનું ઇન્ડિયાની અંદર આવેલું હોય, અને એ સમયે માતા જે છે એ બાળકને જન્મ આપી દે તો શું એને અહીંયાના નાગરિકતા આપી દેવાની? તો કે ના, નહીં આપવાની. એટલે કે ઇન શોર્ટ શું મેઇન વસ્તુ શું કે નાગરિકતા તો ગમે એને મતલબ ઇન શોર્ટ જન્મ તો કોઈ પણ વ્યક્તિનો ગમે એનો ગમ્યા થઈ શકે. પણ અમેરિકાની અંદર એવી સિસ્ટમ છે કે જો અહીંયા જન્મ થઈ જાય ને
તો એ આના નાગરિક બની જાય. એટલે એક બહુ મોટી સ્કીમ પણ ચાલે છે કે ગમે એમ કરી અને બાળકનો જન્મ છે ને એ અમેરિકામાં કરાવે. ગમે એમ કરી અને બાળકનો જન્મ ક્યાં કરાવે? અમેરિકાની અંદર કરાવે, જેના કારણે એને નાગરિકતા મળી જાય એટલા માટે. ઘણી બધી વાર લોકો જે છે એ આની માટે અર્લી ડિલિવરી, વહેલી ડિલિવરી પણ કરાવી દેતા હોય કે જેમ કરી અને ગમે એમ કરી અને એન કેન પ્રકારે બાળકનો જન્મ અમેરિકાની ધરતી ઉપર થઈ જાય એટલે નાગરિકતા મળી જાય. આની માટેના બહુ મોટા ષડયંત્ર, બહુ મોટા કારનામા, બહુ મોટી સ્કીમ અને અમુક ધંધાને એવું બધું પણ આની માટે જે છે એ ચાલતું હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પે કીધું કે ભાઈ આ બધું બંધ કરો, કે આવું ન ચાલે, કે ભારતમાંથી કંઈક શીખો, અથવા બીજા કે જ્યુસ સોલીનો સિદ્ધાંત હોવો જોઈએ નહીં. એટલે આ મુદ્દો ત્યારે પણ ચર્ચામાં રહેતો હતો. આપણે અત્યારે અમેરિકાની બહુ વાત નહીં કરીએ, આપણે અત્યારે ઇન્ડિયાની વાત કરીએ. તો ઇન્ડિયામાં સિસ્ટમ શું છે? ઇન્ડિયામાં સિસ્ટમ એ છે કે એનો જન્મ ભારતમાં થયેલો હોવો જોઈએ, પરંતુ સાથે સાથે એના માતા પિતા જે છે ને એ પણ ભારતના નાગરિક હોવા જોઈએ. સાથે સાથે શું? એના માતા પિતા જે છે એ પણ ભારતના નાગરિક હોવા જોઈએ. અને એના માતા પિતા ભારતમાં નાગરિક હોવા જોઈએ, તો એની માટેની શું સિસ્ટમ? તો એની માટેની સિસ્ટમ એ કે એના માતા પિતાનો જન્મ ભારતમાં થયેલો હોય અને એના માતા પિતા જે છે એનો જન્મ પણ ભારતમાં થયેલો હોવો જોઈએ. સમજાણું હવે? તો હવે તમને મગજમાં ફિટ થાય છે, મગજમાં બેસે છે કે શા માટે મારું બર્થ સર્ટિફિકેટ માંગે છે, મારા માતા પિતાનું બર્થ સર્ટિફિકેટ માંગે છે, અને એના પણ માતા પિતાનું બર્થ સર્ટિફિકેટ અથવા એના જે આધાર પુરાવા જે છે માંગે છે. એ શા માટે માંગે છે? હવે તમને સમજાય છે? સામાન્ય રીતે સરકાર આ બધી કામગીરી આપી દે, બરાબર, પણ સરકાર તો એવું માનીને ચાલતી હોય કે તમે બંધારણ ભણીને આવ્યા છો, બંધારણનો ભાગ 2 નાગરિકતા અનુચ્છેદ 5 થી 11 તમે વાંચીને આવ્યા છો, તમને સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ તમે આખો વાંચી લીધો હશે, એની તમામ જોગવાઈઓ જે છે એ તમને ખબર હશે. તો મને ખરેખર ઘણું આશ્ચર્ય લાગ્યું કે એક સરકારી વ્યક્તિ કે જે પરીક્ષા પાસ કરીને આવેલો હતો તો એને નથી ખબર. અને ચલો નથી ખબર એ વસ્તુ તો છોડો, કે આપણને કંઈ બધી તો ના ખબર હોય, મને કંઈ ના ખબર હોય, મને ઘણી બધી વસ્તુ નહીં ખબર હોય, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ કે હું એને કહું છું, હું એને સમજાવું છું, તોય એ મારી વાત માનવા માટે તૈયાર નથી. અને એ પણ ખાલી ખયાલી પુલાવથી કે ના એવું ના હોય, કે એવું કે થોડું હતું હશે કે. તો મેં કીધું ન હોય તો તું વાંચી લે, બરાબર, પુસ્તક વાંચી અને પછી નક્કી કર, બરાબર. તો ઇન શોર્ટ મહત્ત્વની વાત શું કે ભારતનો નાગરિક બનવા માટેની શરત શું છે કે એનો જન્મ ભારતમાં થયેલો હોવો જોઈએ. અને બીજી શરત શું? પહેલી શરત એ કે ભારતમાં એનો જન્મ થયેલો હોવો જોઈએ. અને બીજી શરત શું? એના માતા પિતાનો જન્મ પણ ભારતમાં થયેલો હોવો જોઈએ. એના માતા પિતાનો જન્મ જે છે એ પણ ભારતમાં થયેલો હોવો જોઈએ. પહેલા નિયમ એવો હતો કે એનો જન્મ ભારતમાં થયેલો હોવો જોઈએ અને એના માતા અથવા પિતા, ફાધર ઓર મધર, માતા અથવા પિતા, એ બેમાંથી કોઈ એકનો જન્મ જો ભારતમાં થયેલો હોય ને તો પણ એ ભારતના નાગરિક બની જતા હતા. શરૂઆતમાં 1970ની આજુબાજુમાં આવો નિયમ હતો. મધર અથવા ફાધર, માતા અથવા પિતા, એ બેમાંથી કોઈ એક ભારતના નાગરિક હોવા જોઈએ. પરંતુ પછી ભારત સરકારના ધ્યાનમાં એક વસ્તુ આવી કે ઘણા બધા બાંગ્લાદેશી લોકો જે છે એ શું કરે છે, એ અહીંયાથી ઘૂસણખોરી કરી અને અહીંયા આવી જાય છે અને ઇન્ડિયામાં કોઈની હારે લગ્ન કરી નાખે છે, અને પછી એમના જે પુત્રો અથવા પુત્રીઓ, એમના જે બાળકો જે છે એમને નાગરિકતા મળી જાય છે. બાંગ્લાદેશથી કોઈ વ્યક્તિ આવી ગયો, સ્ત્રી અથવા પુરુષ કોઈ પણ હોય, એને આવી અને ભારતમાં કોઈ હારે લગ્ન કરી નાખ્યા તો પછી ઓલી કન્ડિશન રહી, ઓલી શરત એ તો ફૂલફિલ થઈ ગઈ ને. કાં તો માતા અથવા પિતા બેમાંથી એક ભારતીય હોવા જોઈએ, તો એક તો થઈ ગયા ને ભારતીય. તો એમની આવનારી પેઢી, આવનારા બાળકોને નાગરિકતા મળી જતી હતી. તો સરકારના ધ્યાને આ વસ્તુ આવી તો કે ના ન ચાલે, કે આવું બધું બંને ભારતીય હોવા જોઈએ, માતા અને પિતા બંને ભારતીય હોવા જોઈએ. સમજાણી આખી વસ્તુ? તો હવે તમને આ બધી વસ્તુ પણ સમજાણી કે સરકાર શા માટે એ વ્યક્તિના આધાર પુરાવા માંગે છે, એના માતા પિતાના, એના દાદા દાદીના, શા માટે એ બધું માંગે છે. એ હવે કનેક્ટિંગ ધ ડોટ્સ એ બધું તમારા મગજની અંદર ફિટ થાય છે કે નથી થતું. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આ જે આધાર કાર્ડ જે છે, આધાર કાર્ડ એ નાગરિકતાનું પ્રૂફ નથી. આધાર ઇઝ નોટ ધ એવિડન્સ ઓફ સિટીઝનશીપ. આધાર કાર્ડ એ નાગરિકતાનું પ્રૂફ નથી. તમને જાણી અને નવાઈ લાગશે, વિદેશી વ્યક્તિ પણ આધાર કાર્ડ કઢાઈ શકે. કંપની જે છે, કંપનીનું પણ આધાર કાર્ડ નીકળી શકે. એ નીકળી શકે, બરાબર. એટલે આધાર કાર્ડને એને કંઈ લેવા દેવો હોય નહીં. ચલો, હવે અહીંયા એક વાત ચાલે જ છે, તો હું તમને સાથે સાથે બીજી વાત પણ કહી દઉં. તો રહેવાસીનો દાખલો, તમે ક્યાંયના રેસિડેન્ટ, તમે કોઈ જગ્યાના રહેવાસી છો, એ નક્કી કોના આધારે થાય? તમે કોઈના રહેવાસી છો એ નક્કી કઈ રીતે થાય? શું કોઈ વ્યક્તિનું આધાર કાર્ડમાં જે એડ્રેસ હોય અથવા ચૂંટણી કાર્ડમાં જે એડ્રેસ હોય એ અહીંયાનો રહેવાસી થઈ જાય?
બરાબર. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે સાચી વાત ન થઈ શકે, ન થઈ જાય ને. આધાર કાર્ડમાં એડ્રેસ હોવા માત્રથી એ આનો રહેવાસી ના થઈ જાય, અથવા ચૂંટણી કાર્ડમાં અહીંયા એડ્રેસ હોવા માત્રથી એ આનો રહેવાસી થઈ જાય નહીં. એવું બની શકે કે કોઈ વ્યક્તિ એની પાસે આધાર કાર્ડ તો ઇન્ડિયાનું હોય, આધાર કાર્ડ તો ગુજરાતનું હોય, પણ એ વિદેશ જતો રહ્યો હોય, વર્ષ 2 વર્ષથી એ વિદેશમાં રહેતો હોય, તો શું એને ગુજરાતનો રહેવાસી માનવાનો? તો કે ના માની શકાય ને. પહેલાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એ થાય કે રહેવાસી માનવાનો કોને? રહેવાસી માનવાનું કોને? રેસિડેન્ટ કોને માનવાનું? એની પણ કંઈક વ્યાખ્યા હોવી જોઈએ ને. ગઈકાલના લેક્ચરની અંદર મેં તમને ચલાવેલું હતું કે આવી રીતે કોઈ અધરકાલ કોઈ વસ્તુ ના ચાલે, દરેક વસ્તુની વ્યાખ્યા હોવી જોઈએ, દરેક વસ્તુ યોગ્ય રીતે વ્યાખ્યાયિત હોવી જોઈએ. તો રહેવાસી કોને માનવાનું? તો એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ સામાન્ય રીતે કોઈ જગ્યાએ 6 મહિના અથવા 6 મહિના કરતાં વધુ સમય સુધી રહીને તો એ આનો રહેવાસી થઈ જાય. રહેવાસી માટેની શું ક્રાઇટેરિયા? 6 મહિના. 6 મહિનાનો ક્રાઇટેરિયા છે. 6 મહિના અથવા 6 મહિના કરતાં વધુ રહીને તો એ રહેવાસી થઈ જાય. અને એટલે જ તમે જોયેલું હશે કે કોઈ વ્યક્તિ એનઆરઆઈ ક્યારે ગણવામાં આવે? એનઆરઆઈ એટલે શું? તો કે નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, એટલે કે જે વિદેશમાં રહેતા હોય એ એનઆરઆઈ, નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, જે વિદેશમાં રહેતા હોય. તો એમાં પણ એ જ છે કે એનઆરઆઈ ક્યારે ગણવાનો? કોઈની એનઆરઆઈ ક્યારે ગણવાનો? શું હું અમેરિકા જઈને આવતો રહું કે બ્રિટન જઈને આવતો રહું તો શું મને એનઆરઆઈ ગણી લેવાનો? તો કે ના. ઓછામાં ઓછા તમે અહીંયા 6 મહિના રહો ને, 6 મહિના સુધી તમે ભારતની બહાર રહો ને તો તમને એનઆરઆઈ ગણવામાં આવે. 6 મહિના તમારી નાગરિકતા ભારતની થઈ, પણ 6 મહિના કરતાં વધુ સમય સુધી તમે બહાર રહો તો તમે એનઆરઆઈ ગણો. તમે 2 મહિના ખાલી ફરવા ગયા હોય અને 2 મહિના ફરીને આવતા રહ્યા તો તમારી કોઈ એનાથી એનઆરઆઈ તમે બની જાઓ નહીં. બરાબર. તો ઇન શોર્ટ કે ભાઈ આધાર કાર્ડમાં એડ્રેસ તો ગમે હોઈ શકે, ચૂંટણી કાર્ડમાં એડ્રેસ ગમે હોઈ શકે, એનાથી કાંઈ એનો રહેવાસી પણ ઘોષિત થઈ શકે નહીં. બરાબર. તો રહેવાસી નક્કી કઈ રીતે થાય? રહેવાસી નક્કી એ રીતે થાય કે એ કેટલા સમયથી એ વિસ્તારમાં રહે છે. 6 મહિના કરતાં વધુ સમયથી રહેતો હોય તો એ થઈ શકે. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? શું આપણે એવું કહી શકીએ કે ભારતનો દરેક રહેવાસી એ ભારતનો નાગરિક છે એવું કહી શકે? ભારતનો દરેક રહેવાસી એ ભારતનો નાગરિક છે એવું કહી શકે? તો કે ના, ન કહી શકાય ને. રહેવાસી ગમે હોઈ શકે. વિદેશથી કોઈ વ્યક્તિ આવી ગયો હોય, બરાબર, 6 મહિના અહીંયા રોકાઈ ગયો હોય તો શું ભારતનો નાગરિક થઈ જાય? તો કે ના થઈ શકે ને. રહેવાસી તો કોઈ પણ હોઈ શકે. રહેવાસી થવા માત્રથી એ નાગરિક ના બની જાય. નાગરિક બનવા માટે તો કન્ડિશન ફૂલફિલ કરવી પડે. કઈ કન્ડિશન? તો પહેલાં જ કહી દીધું, એનો જન્મ ભારતમાં થયેલો હોવો જોઈએ અને એના માતા પિતાનો જન્મ પણ ભારતમાં થયેલો હોવો જોઈએ. એની સિવાય કોઈ રીતે બની શકે નહીં. હા, બીજી પણ રીત છે, જો કે 5 અલગ અલગ રીત છે, એ આપણે અત્યારે ચલાવવાની નથી. બરાબર. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. નાગરિકતા અને રહેવાસીમાં તફાવત છે.